અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશનનું 6ઠું વાર્ષિક સ્નેહ સંમેલન આદિવાસી ડુંગરી ઘરસિયા સમાજવાડી ભિલોડાના વજાપુર ખાતે 26 તારીખે રવિવારના રોજ યોજાયું હતું। છઠ્ઠા વાર્ષિક સ્નેહ સંમેલનમાં બહોળી સંખ્યામાં અરવલ્લી સાબરકાંઠાના શિક્ષકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। સ્નેહ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરીટભાઈ અસારી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હિંમતનગર, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષક મિત્રોને પોતાની શૈક્ષણિક ફરજ તેમજ રાજ્ય અને દેશની પ્રગતિ માટે બાળકોને શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ આપી આગળ વધારવા જણાવ્યું હતું। શ્રી હરીશભાઈ ડામોર, પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ મેઘરજ, તેઓએ પણ બાળકોના શિક્ષણ, રમતગમત અને સર્વાંગી વિકાસ માટે પોતાના વિચારો જણાવ્યા હતા। શ્રી લાલુરામ ખરાડી, ઉપપ્રમુખ અરવલ્લી જિલ્લા શિક્ષક સંઘ, તેઓએ પણ અરવલ્લી જિલ્લાના બાળકોને સર્વાંગી વિકાસ થાય, બાળકોને પડતી મુશ્કેલીમાં એક વાલી બનીને મદદરૂપ થવું, સામાજિક એકતા પર ભાર મૂક્યો હતો। શ્રી અતુલભાઈ ડામોર સાહેબે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જેવી કે રમતગમત, સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ વગેરેમાં બાળકોની રસ રુચિ મુજબ બાળકોને જ્ઞાન પીરસવામાં આવે તો બાળક ચોક્કસથી આગળ વધશે। શ્રીમતી અરવિંદાબેન ખરાડીએ પણ બાળકોને શૈક્ષણિક દત્તક લઈ મદદરૂપ થવા હાકલ કરી હતી। દીકરીઓ શૈક્ષણિક રીતે આગળ વધે તે માટે શિક્ષકોએ મહેનત કરવાની જરૂર છે। શ્રી અવિનાશભાઈ ડામોર, આચાર્ય વાઘેશ્વરી હાઈસ્કૂલ, તેઓએ પણ બાળકોને શિક્ષણ ઉપરાંત વ્યસન, વિચાર વહેમ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા જણાવ્યું હતું। વધુમાં સ્નેહ સંમેલનમાં નિવૃત્ત શિક્ષક મિત્રોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। અરવલ્લી સાબરકાંઠામાં આચાર્ય તરીકે નવી નિમણૂક મેળવનારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક કાર્યક્રમો કુમારી દિવ્યાબેન ડામોર બાબા સાહેબ આંબેડકર વિશે વક્તવ્ય આપ્યું હતું। કુમારી શ્રેયા પારગીએ ધરતી વંદના પ્રાર્થના રજૂ કરી હતી। કુમારી જેકલીના ભગોરાએ નૃત્ય રજૂ કર્યું હતું। કુમારી નેન્સી કટારાએ બિરસા મુંડા વિશે વક્તવ્ય આપ્યું હતું। અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશનના પ્રમુખ શ્રી દિલીપકુમાર નીનામાએ જણાવ્યું હતું કે સ્નેહ સંમેલનને સફળ બનાવવા ઉદાર હાથે ફાળો આપ્યો તે સૌ શિક્ષક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો। તેમજ એસોસિએશનના બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહી છે, તેમને સ્ટેજ પૂરું પાડવામાં કામ કરે છે, કારણ કે આજના બાળકો ભવિષ્યના નાગરિકો છે, એટલે તેમને શ્રેષ્ઠ બનાવવાનું કામ સર્વે શિક્ષક મિત્રો સાથે મળીને કામ કરી રહ્યા છે। બાળકોનો વિકાસ એટલે સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ। અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિએશનના 6ઠ્ઠા વાર્ષિક સ્નેહ સંમેલનની સંપૂર્ણ એન્કરિંગ શ્રી મહેન્દ્રભાઈ ગામેતી સાહેબે સરસ રીતે કર્યું હતું। સ્નેહ સંમેલનને સફળ બનાવ્યું હતું। રિપોર્ટર જ્યોતિકા ખરાડી।